સામાન્ય રીતે જ્યારે પણ સાહિત્યમાં આપણે વિરહ એટલે કે જુદાઈની વાત કરીએ ને ત્યારે આપણા મનમાં સીધો બે વ્યક્તિઓ વચ્ચેના અંતરનો જ વિચાર આવે છે. સાચી વાત છે. કોઈ પ્રેમી પંખીડા છૂટા પડ્યા હોય કે કોઈ સ્વજન દૂર ચાલ્યો ગયો હોય, બરાબર ને? અથવા બે મિત્રો વચ્ચે અંતર આવી ગયું હોય. હા, બિલકુલ. પણ જરા એવી કલ્પના કરીએ કે જો કોઈ નિર્જીવ વસ્તુ હોય અથવા તો માત્ર એ વસ્તુમાંથી નીકળતો એક અવાજ એ પોતાના માલિકને શોધતો હોય તો? ઓહ, આ ખરેખર બહુ અદ્ભુત કલ્પના છે. હા, અને આ સાંભળવામાં જેટલું અદ્ભુત લાગે છે ને તેટલું જ ઊંડું એનું રહસ્ય છે. એટલે આજની આપણી આ ડીપ ડાઇવમાં આપણે આ જ અનોખી કલ્પનાને બારીકાઈથી સમજવા જઈ રહ્યા છીએ. ચોક્કસ. આજની આ ચર્ચાનો જે મુખ્ય સ્ત્રોત છે એ ગુજરાતી સાહિત્યની એક અત્યંત પ્રખ્યાત અને હૃદયસ્પર્શી રચના છે. કાવ્યનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. આપણું આજનું મિશન આ કાવ્યના સર્જક, કાવ્યની અંદર છુપાયેલો કેન્દ્રીય ભાવ અને ખાસ કરીને જે પરીક્ષાલક્ષી વિગતો છે એ બધી જ. એકદમ સાચું, સાહિત્યના અભ્યાસુઓ માટે ઉપયોગી એવી તમામ ઝીણવટભરી વિગતોને આપણે એકસાથે ઉકેલવાની છે. જો માહિતીના આજના આ ઝડપી યુગમાં છે ને આવી કવિતાઓ અને તેના પ્રતીકોને સમજવા એ ખરેખર એક પ્રકારનું મેડિટેશન છે. હું તો એવું જ માનું છું. અહીં જે સૌથી રસપ્રદ બાબત ઉભરીને આવે છે તે એ છે કે આ માત્ર કોઈ સામાન્ય કવિતા નથી. આ પ્રતીકો, શબ્દો અને લયની એક એવી અદ્ભુત ગૂંથણી છે જેમાંથી સીધા જ પરીક્ષાના અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નો બની શકે છે અને સાહિત્યિક દ્રષ્ટિએ આપણે નવા અર્થો પણ તારવી શકીએ. જ્યારે પણ આપણે કોઈ સાહિત્યિક રચનાઓનું વિશ્લેષણ કરતા હોઈએ ને ત્યારે માત્ર શબ્દોના અર્થ નથી જોવાતા હોતા. બરાબર. પરંતુ સર્જકના મનોભાવને અને તે સમયના વાતાવરણને આપણે ડીકોડ કરવા પડે. આજના આ વિષયમાં એક એક શબ્દની પસંદગી પાછળ કવિને એક આખી કથા અને ચોક્કસ ઉદ્દેશ્ય છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલા આપણે આ સુંદર કાવ્યના સર્જક વિશે થોડી ઊંડાણમાં વાત કરીએ. હા, એ બહુ જરૂરી છે. માનસિકતા જાણવી અગત્યની બની રહે છે. તો આ કાવ્યના કવિ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. એમનું વતન છે કચ્છ જિલ્લાનું ખંભરા ગામ. બરાબર, ખંભરા. સાહિત્યના ઇતિહાસમાં અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ સર્જકોના વતન વિશે અવારનવાર પૂછાતું હોય છે. એટલે આ ખંભરા ગામવાળી વિગત ખાસ નોંધવા જેવી છે. હા, અને આ ઉપરાંત એમની કારકિર્દીનો ગ્રાફ જોઈએ ને તો એક બહુ જ મોટો અને રસપ્રદ વિરોધાભાસ આપણને જોવા મળે છે. અચ્છા, કેવો વિરોધાભાસ? હરીન્દ્ર દવે વ્યવસાયે એક પત્રકાર હતા. ઓહ, પત્રકાર. હા. હવે પત્રકારત્વ એટલે રોજ-રોજની કઠોર વાસ્તવિકતા, રાજકારણ, સમાજના નગ્ન સત્યો સાથે પનારો પડવો. છતાં તેમણે કવિતા, નવલકથા, નાટક, વિવેચન અને નિબંધ જેવા સાહિત્યના અત્યંત કોમળ અને સંવેદનશીલ સ્વરૂપો ખેડ્યા છે. ખરેખર આ બહુ મોટો કોન્ટ્રાસ્ટ છે. બિલકુલ. વાસ્તવિકતાની આખરી દુનિયામાં રહીને આવું ઊંડું અને ભાવનાત્મક સાહિત્ય સર્જવું એ એવું દર્શાવે છે કે કદાચ બહારની દુનિયાની કઠોરતાથી બચવા માટે જ તેમણે પોતાની અંદર એક અત્યંત સુંદર સાહિત્યિક વિશ્વનું નિર્માણ કર્યું હશે. બહુ જ સરસ વાત કહી તમે. અને જો કે આટલા બધા સાહિત્ય સ્વરૂપોમાં પ્રદાન આપવા છતાં ગુજરાતી સાહિત્ય જગતમાં તેઓ મુખ્યત્વે એક કવિ તરીકે જ સૌથી વધુ પ્રસ્થાપિત થયા છે. આ એક ફેક્ટ છે. એ વિરોધાભાસ ખરેખર વિચારવા જેવો છે. કદાચ એ જ કારણ છે કે તેમની કલમમાં એક અલગ પ્રકારની ઊંડાઈ અને દર્દ જોવા મળે છે. જો આપણે એમના કાવ્ય સંગ્રહોની યાદી પર નજર કરીએ તો આસવ, મૌન, સૂર્યોપનિષદ અને હયાતી પણ ખરું. હા, હયાતી. આ નામો જેટલા ચિંતનાત્મક છે કે તેમાંથી જ આપણને કવિની દાર્શનિક વિચારધારાનો સીધો અંદાજ આવી જાય છે. એકદમ સચોટ અવલોકન છે તમારું. અને એમના ગીતોની જો કોઈ સર્વોચ્ચ વિશેષતા હોય ને તો તે છે તેમાં રહેલું માધુર્ય. માધુરી એટલે મીઠાશ. હા. એમના ગીતોમાં શબ્દોની પસંદગી એટલી મધુર હોય છે કે તે કોઈ પણ ભાવકનું ધ્યાન તરત જ ખેંચી લે. તે કવિતાઓ માત્ર વાંચવા પૂરતી સીમિત નથી રહેતી, પણ તે અનાયાસે જ આપણે ગણગણવા માંડીએ તેવી ગેયતા ધરાવે છે. ચોક્કસ. અને આ માધુર્ય તેમની નવલકથાઓના શીર્ષકોમાં પણ છલકાય છે. એમણે નવલકથાઓ ક્ષેત્રે પણ બહુ જ વિપુલ સર્જન કર્યું છે. હા, ઘણી બધી નવલકથાઓ આપી છે. એમની નોંધપાત્ર નવલકથાઓની યાદીમાં અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી. એક મિનિટ, અહીંયા જરા અટકવા જેવું છે. હા, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ પણ છે. પણ તમે કંઈક કહેતા હતા.
હા, હું એ કહેતી હતી કે અહીં સાહિત્યના રસિકો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક બહુ જ રસપ્રદ ગૂંચવણ ઊભી થાય છે. અચ્છા, પેલું શીર્ષકવાળું કન્ફ્યુઝન. બિલકુલ. આજના આપણા આ કાવ્યનું નામ માધવને દીઠો છે ક્યાંય છે, જેમાં એક પ્રશ્નાર્થ છે, એક શોધ છે, જ્યારે તેમની અત્યંત પ્રખ્યાત નવલકથાનું નામ માધવ ક્યાંય નથી છે. સાચી વાત. ઘણા લોકો આ બે શીર્ષકો વચ્ચે પરીક્ષામાં ગોથું ખાઈ જતા હોય છે. કાવ્ય અને નવલકથાના નામ મિક્સ થઈ જાય છે. હા, અને આ બહુ જ બારીક અને મહત્વનો તફાવત છે. કાવ્યના શીર્ષકમાં દીઠો છે ક્યાંય દ્વારા કવિએ એક વ્યાકુળ શોધને જીવંત રાખી છે. હજુ આશા છે કે ક્યાંક તો માધવ મળશે. જ્યારે નવલકથામાં એવું નથી. બરાબર. નવલકથાના શીર્ષક માધવ ક્યાંય નથી માં એક પ્રકારની પૂર્ણતા આવી જાય છે. એક ખાલીપો અથવા તો એક નિરાશાજનક હકીકતનો સીધો સ્વીકાર છે કે હવે માધવ નથી જ. આ બંને શીર્ષકોની મનોવૈજ્ઞાનિક અસર સાવ અલગ છે. ક્યા બાત હે. અને આવા જ ઉચ્ચ કોટીના સાહિત્યિક પ્રદાન માટે કવિ હરીન્દ્ર દવેને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણછીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે. આટલા ઉચ્ચ સન્માનો જ તેમની કલમની તાકાતની સાબિતી આપે છે. તો કવિની આ પૃષ્ઠભૂમિને અને આટલા બધા ફેક્ટ્સને સમજ્યા પછી મને લાગે છે કે હવે આપણે કાવ્યના મૂળ હાર્દ અને તેના કેન્દ્રીય વિચાર તરફ આગળ વધવું જોઈએ. ચોક્કસ વધવું જોઈએ. જો આપણે ગુજરાતી સાહિત્યના ભવ્ય ઇતિહાસને જોઈએ તો કૃષ્ણ વિરહના એટલે કે કૃષ્ણથી વિખૂટા પડ્યા પછીની વેદના દર્શાવતા અસંખ્ય કાવ્યો રચાયા છે. હા, મીરાબાઈથી લઈને નરસિંહ મહેતા અને દયારામ સુધી સૌએ કૃષ્ણના વિરહને પોતપોતાની રીતે ગાયો જ છે. પણ હરીન્દ્ર દવેનું આ કાવ્ય આખી પરંપરામાં એકદમ નોખું તરી આવે છે. એવું કેમ? એનું કારણ એ છે કે અહીં વિરહ કોઈ ગોપી કે રાધાનો નથી, પણ એક એવી વસ્તીનો છે જે કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી હતી. મને એ જ પ્રશ્ન થતો હતો કે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે વાંસળી અને કૃષ્ણ તો હંમેશા સાથે જ હોય. હંમેશા. તે બંને વચ્ચેનો સંબંધ તો અતૂટ છે. પરંતુ આ કાવ્યની શરૂઆત જ એ આંચકા સાથે થાય છે કે વાંસળી પોતે જ કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. હા, અને એનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર વાંસળી નામનું ભૌતિક વાદ્ય જ નહીં, પણ તેમાંથી નીકળતો સૂર કૃષ્ણને શોધી રહ્યો છે. આ જ કવિની માસ્ટર સ્ટ્રોક કલ્પના છે. અહીં કવિએ કારણ અને અસરનો બહુ જ સુંદર તાત્વિક સંબંધ સ્થાપિત કર્યો છે. વાંસળી કૃષ્ણથી છૂટી પડી છે તે માત્ર એક ભૌતિક કારણ છે, પણ તેની અસર બહુ જ વ્યાપક છે. કેવી રીતે? વાંસળીનો સૂર જે પોતે અમૂર્ત છે, જેનો કોઈ આકાર નથી, તે હવે સાકાર રૂપ એવા કૃષ્ણને શોધી રહ્યો છે અને આ શોધની પ્રક્રિયાને કવિએ બાળકૃષ્ણના જીવનના અત્યંત જાણીતા પ્રતીકો સાથે જોડી દીધી છે. જેમ કે ગોકુળ અને વૃંદાવનના પ્રતીકો. હા, કદંબનું વૃક્ષ, યમુના નદી, રાધા અને મોરપિંચ. કવિએ આ બધા જ પ્રતીકોનો કાવ્યમાં એવો વિનિયોગ કર્યો છે કે આખું ગોકુળ આપણી આંખો સામે જીવંત થઈ જાય. તો ચલો, આ કાવ્યની પંક્તિઓને આપણે ક્રમિક રીતે ખોલીએ અને તેના એક એક પ્રતીકને જરા બારીકાઈથી સમજીએ. કાવ્યની શરૂઆત કંઈક આ રીતે થાય છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાયા, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? એટલે અહીં વાંસળીથી છૂટો પડેલો આ સૂર સૌથી પહેલા કદમના વૃક્ષની છાયામાં કૃષ્ણને શોધે છે અને પછી ગોકુળના રસ્તાની ધૂળ પાસે જઈને તેને ઢંઢોળીને પૂછે છે કે ભાઈ મારા માધવને કંઈ જોયો છે? આ પંક્તિઓમાં બહુ મોટું ચિંતન છુપાયેલું છે. તમે વિચારો, સૂર કોઈ માણસને પૂછવાને બદલે રસ્તાની ધૂળને જ કેમ પૂછે છે? એ જ તો, ધૂળને પૂછવાનો શું મતલબ? કારણ કે ગોકુળના એ માર્ગની ધૂળ એ સૌથી સામાન્ય અને તુચ્છ ગણાતી વસ્તુ છે. છતાં એ જ ધૂળ પર ક્યારેક બાળકૃષ્ણ પોતાના ખુલ્લા પગે ચાલ્યા હશે ને, એ ધૂળમાં કૃષ્ણના ચરણોની સ્મૃતિ હજુ સચવાયેલી છે. વાહ! અને બીજું એક દાર્શનિક પાસું એ પણ છે કે સૂર પોતે હવામાં વિહરતો, વજન વગરનો અને આકાશ તત્વ સાથે જોડાયેલો છે, જ્યારે ધૂળ એ પૃથ્વી તત્વનું સૌથી ભૌતિક અને નીચે રહેલું સ્વરૂપ છે. એટલે આકાશ તત્વ પૃથ્વી તત્વ પાસે જઈને ઈશ્વરને શોધે છે. બિલકુલ. ગુજરાતી સાહિત્યમાં સજીવારોપણ અલંકારનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
જ્યાં સૂર અને ધૂળ વચ્ચે સંવાદ રચવામાં આવ્યો છે. ખરેખર આ વિચાર જ રૂવાડા ઊભા કરી દે તેવો છે. હવે આપણે આગળની પંક્તિઓ જોઈએ, જેમાં કવિ પ્રકૃતિની ઉદાસીનું વર્ણન કરે છે, જે કૃષ્ણની ગેરહાજરીને કારણે વ્યાપી ગઈ છે. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? વહી જતી આ લરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. આ પંક્તિઓ દર્શાવે છે કે કૃષ્ણ વિના માત્ર ગોપીઓ જ નહીં, પણ આખી પ્રકૃતિ કેવી મૂક અને જડ થઈ ગઈ છે. હા, યમુના નદીના વહેણ જે પહેલા ખડખડ અવાજ કરતા વહેતા હતા, તે હવે અચાનક મૂંગા થઈ ગયા છે. અને રાધાની આંખોમાં એક અત્યંત ઘેરી ઉદાસી છવાયેલી છે. અને આ ઉદાસી માત્ર સ્થિર વસ્તુઓમાં જ નથી, ગતિશીલ વસ્તુઓમાં પણ છે. ગતિશીલ વસ્તુઓ એટલે? પવનની જે લેરખી, જેને કવિએ અહીં દેશી લહેકા સાથે લેરખી કહી છે, તે જે પહેલા ગોકુળને શીતળતા આપતી હતી, તે જ લેરખી હવે કૃષ્ણ વિના વ્યાકુળતા અને બેચેની જન્માવે છે. બરાબર. અને સાંજનો ઢળતો ઉજાસ, ધીમે ધીમે અંધારા તરફ સરતી સાંજ, એ હંમેશા વિરહની વેદનાને વધુ ધારદાર બનાવે છે. સૂર્યનો પ્રકાશ જવો અને અંધકારનું સામ્રાજ્ય સ્થપાવું એ મનુષ્યના મનમાં રહેલી નિરાશાનું સીધું પ્રતીક બની જાય છે. સાચી વાત છે. સાંજ પડે એટલે ઉદાસી ઘેરી બને. અને આ સાંજ ઢળ્યા પછી જ્યારે રાત પડે છે, ત્યારે કાવ્ય એક નવા જ વળાંક પર આવે છે. અને અહીં કેટલાક એવા પારિભાષિક શબ્દો આવે છે જે સાહિત્યિક અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ વજનદાર છે. પંક્તિઓ છે: ભાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય મારા. સાહિત્યિક સૌંદર્યની દ્રષ્ટિએ આ પંક્તિઓ કાવ્યની ચરમસીમા છે. અહીં કવિએ વિભાવરી એટલે કે રાત્રિ માટે ભાવરી વિશેષણ વાપર્યું છે. વિભાવરી એટલે રાત્રિ અને ભાવરી એટલે? ભાવરી એટલે ગભરાયેલી અથવા વ્યાકુળ. આ માત્ર શબ્દરમત નથી. રાત સામાન્ય રીતે શાંતિ અને નિર્વતાનું પ્રતીક હોય, પણ કૃષ્ણ વિનાની આ રાત્રિ શાંત નથી. તે ભાવરી છે, ગભરાયેલી છે. અદ્ભુત. અને આવી વ્યાકુળ રાત્રિ જ્યારે પસાર થાય છે, ત્યારે તેના અદૃશ્ય પગલાં પડવાની લાગણી માત્રથી રાતરાણી નામનું ફૂલ ઝાકળથી નાહી રહ્યું છે. એટલે ઝાકળને અહીં આંસુ તરીકે દર્શાવ્યા છે ને? હા, બિલકુલ. કવિએ અહીં ઝાકળને પ્રકૃતિના આંસુઓ તરીકે કલ્પી છે. રાતરાણી પણ જાણે કૃષ્ણના વિરહમાં રડી રહી છે. કવિએ અહીં યમુનાના વહેણ સાથે રાધાની ઉદાસી અને ચાંદની કે રાત્રિ સાથે રાતરાણીનું જે સાયુજ્ય રચ્યું છે, તે ખરેખર અદ્વિતીય છે. આટલી ગહેન ઉદાસી અને રુદનની વચ્ચે પણ કાવ્યમાં ક્યાંક એક પાતળું આશાનું કિરણ જીવંત રહે છે ખરું? આગળની પંક્તિઓ એ આશાને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. ઉડતું આવે જો અહીં મોર પીંછતો તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે કે જો ક્યાંકથી પવનમાં ઉડતું ઉડતું કૃષ્ણના મુગટનું એક નાનકડું મોરપીંછ પણ આવી જાય ને, તો આ સૂર કહે છે કે અમે તેના સુમાળા રંગોને અમારા હૃદયમાં સાચવી લઈશું. જાણે એ એક મોરપીંછમાં આખો કૃષ્ણ સમાયેલો હોય. અને આ પંક્તિના બીજા ભાગમાં એક અત્યંત શક્તિશાળી વિરોધાભાસ જોવા મળે છે. કવિએ અહીં બીજો એક અગત્યનો પારિભાષિક શબ્દ પ્રયોજ્યો છે, મયંક. મયંક એટલે ચંદ્ર? હા, મયંક એટલે ચંદ્ર. સૂર કહે છે કે મારી મોરલીના આકાશમાં શ્યામ એટલે કે કૃષ્ણના નામનો ચંદ્ર ઉગ્યો છે. સામાન્ય રીતે સાહિત્યમાં ચંદ્ર એ શીતળતા અને શાંતિનું પ્રતીક મનાય. હા, ચંદ્ર તો શીતળ જ હોય ને. પરંતુ વિરહના કાવ્યોમાં, ખાસ કરીને આપણા ભારતીય કાવ્યશાસ્ત્રમાં, જ્યારે પ્રિયપાત્ર દૂર હોય ત્યારે આકાશમાં ઉગતો ચંદ્ર એ વિરહની અગ્નિને શાંત કરવાને બદલે વધુ તીવ્ર બનાવે છે, એ દજાડે છે. ઓહો! આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કવિએ સૂરની વ્યાકુળતાને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડી દીધી છે. વાંસળીનો અંદરનો જે ખાલીપો છે, એ જાણે એક આકાશ છે અને તેમાં કૃષ્ણની સ્મૃતિરૂપી ચંદ્ર પ્રજ્વલિત છે. તો પછી આ યાત્રાનો અંત શું છે? ધૂળથી શરૂ થયેલી, કદંબની છાયામાંથી પસાર થતી, મૂંગી યમુના અને રડતી રાતરાણીને જોતી આ શોધ અંતે કયા તબક્કે પહોંચે છે?
કાવ્યની અંતિમ પંક્તિઓમાં આપણને તેનો જવાબ મળે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરથાય મારા. આ પંક્તિઓ સાંભળીને જ મનમાં એક અનેરો પ્રકાશ છવાઈ જાય છે. તો આનો ગૂઢ અર્થ શું તારવી શકાય? આ અંતિમ પંક્તિઓ સમગ્ર કાવ્યનો નિષ્કર્ષ છે, આખી યાત્રાની ફલશ્રુતિ છે. પેલો વાંસળીનો સૂર જે ધૂળમાં, કદંબની છાયામાં અને પવનમાં ભટકતો હતો ને, તેને અંતે યમુનાના ઊંડા જળમાં એક દિવ્ય તેજ રેલાતું દેખાય છે. પાણીમાં તેજ દેખાય છે? હા, આ તેજ કોઈ સામાન્ય પ્રકાશ નથી, આ આંતરિક અનુભૂતિનો પ્રકાશ છે. આ તેજ જોઈને સૂરને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે પાતાળમાં ચોક્કસ હરિવર બિરાજમાન છે અને ત્યાંથી જ આ દિવ્ય પ્રકાશ આવી રહ્યો છે. અર્થાત જળની અંદર તેજ સ્વરૂપે કૃષ્ણની હાજરી અનુભવાય છે. પૌરાણિક સંદર્ભ લઈએ તો કદાચ આ કાલિયાદમન વખતની ઘટનાનો ઇશારો પણ હોઈ શકે. બિલકુલ હોઈ શકે, જ્યાં કૃષ્ણ યમુનાના ઊંડા જળમાં પ્રવેશ્યા હતા. અહીં ભૌતિક શોધ આધ્યાત્મિક પ્રાપ્તિમાં પરિણમે છે અને ત્યાં આ કાવ્ય વિરમે છે, પૂરું થાય છે. કેટલી અદ્ભુત અને રોમાંચક યાત્રા! વાંસળીથી છૂટા પડ્યાની ભૌતિક વેદનાથી શરૂ કરીને જળમાં હરિવરના તેજના આધ્યાત્મિક દર્શન સુધીની આ સફર ખરેખર અવિસ્મરણીય છે. જો આપણે આ કાવ્યના સમગ્ર સાહિત્યિક મૂલ્યનું આકલન કરીએ તો આ ગીતની સૌથી મોટી તાકાત કઈ ગણી શકાય? જો કાવ્યકળાની દ્રષ્ટિએ જોઈએ ને, તો આ રચનાનું સૌથી સબળ પાસું એ છે કે તેમાં વિરહનો ઘેરો ભાવ તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ ગીતમાં જે લયનું ખેંચાણ છે તે અત્યંત નોંધપાત્ર છે. હા, એનું લય બહુ પાવરફુલ છે. શબ્દોની એવી અદ્ભુત ગોઠવણી છે કે જ્યારે પણ આ કાવ્યનું પઠન થાય છે અથવા તો તેને ગવાય છે, ત્યારે તેનો આંતરિક લય સીધો હૃદયના તારને ઝંકૃત કરે છે. ભાવ અને લયનો આવો સુભગ સમન્વય જ હરીન્દ્ર દવેને એક ઉત્તમ ગીતકવિ તરીકે પ્રસ્થાપિત કરે છે. અને સાહિત્યના જાણકારો અને વિદ્યાર્થીઓ માટે એક છેલ્લી પણ અત્યંત મહત્વની વિગત, જે અવારનવાર ચર્ચામાં અને પરીક્ષામાં આવતી હોય છે. આટલું ડીપ અને ફિલોસોફિકલ કાવ્ય હરીન્દ્ર દવેના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? હા, આ સવાલ વારંવાર પૂછાય છે. એ સંગ્રહનું નામ છે વરસાદની મોસમ છે. શીર્ષક સાંભળવામાં એકદમ રોમાન્ટિક લાગે, પણ તેની અંદર રહેલું આ કાવ્ય વિરહની પરાકાષ્ઠા સમાન છે. આ વિગત બહુ જ અગત્યની છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે કૃતિ અને તેના મૂળ સ્ત્રોતને જોડવાના પ્રશ્નો આવે, ત્યારે આવા આશ્ચર્યજનક શીર્ષકો જ ઉમેદવારોની ખરી કસોટી કરતા હોય છે. તો ચાલો આજની આ ડીપ ડાઇવમાં આપણે જે પણ ચર્ચા કરી તેને ટૂંકમાં સમજી લઈએ. આપણે શરૂઆત કરી કવિ હરીન્દ્ર દવેના જીવન પરિચયથી, જેઓ વ્યવસાય પત્રકાર હોવા છતાં અત્યંત સંવેદનશીલ કવિ હતા અને જેઓ કચ્છના ખંભરા ગામના વતની હતા. બરાબર. આપણે તેમની નવલકથા માધવ ક્યાંય નથી અને આજના કાવ્ય માધવને દીઠો છે ક્યાંય વચ્ચેનો મનોવૈજ્ઞાનિક અને સાહિત્યકીય તફાવત બારીકાઈથી સમજ્યો. હા, એ બહુ ક્લિયર થઈ ગયું. આપણે વિભાવરી અને મયંક જેવા પારિભાષિક શબ્દો પાછળના કવિના ઈરાદાને ડીકોડ કર્યો અને સૌથી અગત્યનું, વાંસળીના સૂરના માધ્યમથી રજૂ થયેલો પ્રકૃતિ અને કૃષ્ણ વચ્ચેનો, અમૂર્ત અને મૂર્ત વચ્ચેનો અદ્ભુત વિરહભાવ આપણે અનુભવ્યો. જો આપણે આ સમગ્ર ચર્ચાને એક મોટા ફિલોસોફિકલ કેનવાસ પર મૂકીને જોઈએ ને, તો આ માત્ર એક વાંસળી અને કૃષ્ણની વાત નથી રહેતી. આ કાવ્યમાં વાંસળીનો સૂર પોતાના સર્જકને, પોતાના અસ્તિત્વના મૂળને શોધી રહ્યો છે. આપણા માનવ જીવનમાં પણ આવું જ કંઈક નિરંતર ચાલતું હોય છે. કેવી રીતે? શું આપણી અંદર રહેલી કલા, આપણી ક્ષમતાઓ કે આપણો અંતરાત્મા તેના સાચા અર્થને કે તેના અંતિમ સર્જકને આવી જ વ્યાકુળતાથી શોધતો નથી? આ રચના આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું સાચી ભક્તિ કે સાચા પ્રેમમાં હંમેશા ભૌતિક હાજરી હોવી જરૂરી છે, કે પછી ઈશ્વરને કે સત્યને શોધવાની આ વ્યાકુળ પ્રક્રિયા જ, એ યાત્રા જ આપણને પરમાત્માની સૌથી વધુ નજીક લઈ જાય છે? કદાચ શોધવું એ જ પામી લેવા બરાબર છે. ખરેખર આ એક એવો વિચાર છે જે લાંબા સમય સુધી આપણા મનમાં ગુંજતો રહેશે. અને આ જ ગહન અને મનન કરવા યોગ્ય વિચાર સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. સાહિત્ય, પ્રતીકો અને શબ્દોની આ અદ્ભુત સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું
આવા જ અન્ય રસપ્રદ વિષયોના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને સાહિત્યના નવા નવા અર્થો શોધતા રહો. આવજો.